એક બહુ જ સુંદર પુસ્તક લખાયું છે, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. આ એનું ટાઇટલ છે. એના લેખકો છે ઇયાન માર્શલ અને દાના ઝોહર. આ પુસ્તકમાં એમણે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, આધ્યાત્મિક બુદ્ધિ શું છે, બહુ જ મજા આવે એવી વાતો છે. તમે એમ ન સમજતા કે આમાં ધર્મની વાત છે, આમાં કોઈ સત્શાસ્ત્રોની વાતો છે. હા, એનો સારાંશ ચોક્કસ છે, પણ ખૂબ સર્વે પછી લગભગ 5,000 સફળ અસફળ વ્યક્તિઓને મળ્યા પછી આ પુસ્તક લખાણું છે. અને જ્યારે પ્રકાશિત થયું ત્યારે ન્યુયોર્ક ટાઈમ્સમાં બેસ્ટ સેલર તરીકે લગભગ 60થી વધારે અઠવાડિયા સુધી રહ્યું, વિચ ઇઝ અ ગુડ રેકોર્ડ. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ અથવા તો સ્પિરિચ્યુઅલ કોશન્ટ, આધ્યાત્મિક બુદ્ધિ એટલે શું છે? તો એક વાક્યમાં એ લોકો બહુ સરસ, આ બંને લેખકો આ પુસ્તકમાં લખે છે કે where you go beyond certain human preconditions of mind, human limitations, and create a situation where you create for generations an ideal way of behavior, ideal way of talking, ideal way of dealing, ideal way of working. આધ્યાત્મિક બુદ્ધિ કેવી છે કે તમે સદગુણે યુક્ત તમારું વર્તન હોય, સદગુણે યુક્ત તમારી વાણી હોય, સદગુણે યુક્ત તમારો વ્યવહાર હોય, સદગુણે યુક્ત તમારી કાર્યવાહી હોય, જેથી તમે આવનારી પેઢી માટે ખૂબ સારો આદર્શ તમે મૂકી શકો, તમારી આવનારી પેઢી એમાંથી સમજી શકે, શીખી શકે. જો કામ તો આપણે બધા કરીએ છીએ, પણ ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ડોંકી વર્ક ટુ વાઇઝ વર્ક. હસતા હસતા ઘણી વખત હું કહું છું કે જેને ભણવામાં 90% આવે એ બધા ડોક્ટર અને એન્જિનિયર બને. 15% ઓછા આવે ને 75, એ કોમર્સ લાઈનમાં જાય. 15% ઓછા આવે એ કોમર્સ લાઈનમાં જાય, કંપની ખોલે અને 90% વાળાને જોબ પર રાખે. હજી 15% ઓછા આવે ને 75માંથી 60, એ પબ્લિક લાઈફમાં જાય ને આ બંને માટે કાયદા નક્કી કરે. અને જસ્ટ કેઝ્યુઅલ હસતા હસતા વાત, હજી 15% ઓછા આવે એટલે 45% એ અંડરવર્લ્ડ આવે ને આ ત્રણેયને કંટ્રોલ કરે. પણ અપ ટુ 80s and 85 લાઈક ઇટ વોઝ અ ટોક કે આઈક્યુ સારો છે તો સારું કામ કરી શકે. પછી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, પછી ઇમોશનલ ક્વેશ્ચનની વાત આવી કે ઇટ ઇઝ એમ્પેથી. યુ અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ ઓફ ધી પર્સન, યુ અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ્સ, ઇમોશન્સ. સામેવાળી વ્યક્તિને તમે વધારે સારી રીતે સમજી શકો તો તમે એની સાથે વધારે સારી રીતે કામ કરી શકો. એટલે એવું નક્કી થયું કે આઈક્યુ કરતાં ઇક્યુ વધારે સારો હોય તો એ વ્યક્તિ વધારે સારું કામ કરે છે, કારણ કે એમાં હ્યુમન રિલેશન્સની વાત આવે છે. હું બહુ ડીપ નથી જતો એ સબ્જેક્ટમાં, પણ એમાં માનવીય સંબંધોની વાત આવે છે. તમે જો આખી સિલિકોન વેલી છે અમેરિકામાં, કેલિફોર્નિયામાં, તે ઇન્ડિયન ટેકીસ બધા કામ કરે છે. $1,00,000, $1.5 લાખ, $2 લાખનો સેલરી હોય, પણ એને પગાર આપનાર વ્યક્તિઓ બધી વ્હાઇટ અમેરિકન પ્રજા બધી બીકોમ થયેલી જ છે. હા, પણ દે આર હાઈ ઓન ઇક્યુ, એટલે દે કેન હાયર આઈક્યુ. ઇક્યુમાં હાઈ હોય ને એ આઈક્યુને હાયર કરી શકે. પણ 2000ની સાલથી થિંગ્સ ચેન્જ્ડ કે જેનો સ્પિરિચ્યુઅલ કોશન્ટ હાઈ હોય, એસક્યુ, એ આઈક્યુ અને ઇક્યુ બંનેને લીડ કરી શકે. એ સ્પિરિચ્યુઅલ કોશન્ટ શું છે? કોઈ ગધેડાની જેમ કામ કરે, કોઈ હાર્ડવર્ક કામ કરે, કોઈ સ્માર્ટ વર્ક કરે, કોઈ વાઇઝ વર્ક કરે. એટલે કામ તો આપણે બધા કરીએ છીએ, પણ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સથી જે કામ કરવું, ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ તમે સ્ટીફન કોવી લો, ઓગ મેન્ડીનો લો, કેન બ્લેન્ચાર્ડ લો, એન્થની રોબિન્સ લો, રોબિન સ્મિથ લો, આ બધા જ ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ શીખવાડે છે. કારણ કે એમની સામે બેસનાર વ્યક્તિઓ બધા સાહજિક 2-5 હજાર કરોડનો વ્યવહાર કરતા હોય, દુનિયાના 25-50 દેશોમાં એમએનસી ફેલાયેલી હોય, 15-20 હજાર કરોડનું ટર્નઓવર કરતા હોય. એટલે દે આર નોટ ટુ બી ટોટ વોટ ઇઝ એડમિનિસ્ટ્રેશન, વોટ ઇઝ મેનેજમેન્ટ, વોટ ઇઝ HR, વોટ ઇઝ સિસ્ટમ, વોટ ઇઝ સ્ટ્રેટેજી. એ કંઈ શીખવાની કોઈ જરૂર નથી. એ લોકોને શું શીખવાડે છે? સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન શીખવાડે છે. તો બહુ જ સરસ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સની, એટલે કે સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચનની વાતો આ પુસ્તકમાં લખાયેલી છે.
કે કયા સદગુણો તમારા જીવનમાં હોય તો તમે સ્પિરિચ્યુઅલી ઇન્ટેલિજન્ટ પર્સન છો. તમારા ક્ષેત્રનું જ્ઞાન હોય એટલે તમે ઇન્ટેલિજન્ટ તો છો જ. લોકો સાથે તમારો વ્યવહાર સુહૃદયપણાથી ભરાયેલો હોય એટલે તમે ઇમોશનલી પણ ઇન્ટેલિજન્ટ છો. બટ ઇફ યુ આર સ્પિરિચ્યુઅલી ઇન્ટેલિજન્ટ, what values do you carry? Or vice versa, which values do you carry? Then you can be called a spiritually intelligent person. તો પહેલો સદગુણ લખે છે ફ્લેક્સિબિલિટી. લોકોને અનુકૂળ થવું, સાનુકૂળ થવું. ગરજ હોય ત્યારે તો બધા અનુકૂળ અને સાનુકૂળ થાય, અથવા તો પાવર આવે હાથમાં ત્યારે સામેવાળાને અનુકૂળ અને સાનુકૂળ આપણે થવા માટે પ્રેરીએ. જે પરેશભાઈએ 2 વાક્ય બોલ્યા કે તેજી ચાલતી હોય ત્યારે નિલેશ તું 10 મિનિટમાં જવાબ આપે છે પછી બીજાને ફોન કરું. એટલે પાવર હોય ત્યારે સામેવાળે અનુકૂળ અને સાનુકૂળ થવાનું, અને મંદી હોય ત્યારે નિલેશભાઈ યાર એક પ્રોપર્ટી તો તું ગમે તેમાં અઠવાડિયામાં કરી આપ. આ વાક્ય તમે બોલ્યા ને, એ વખતે આપણે સાનુકૂળ અનુકૂળ થઈએ. એટલે કોઈ વખત આરબીએ રેરને અનુકૂળ થાય અને કોઈક વખત રેર આરબીઆઈને અનુકૂળ થાય. દેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. એ આધ્યાત્મિક બુદ્ધિ છે. તો ફ્લેક્સિબિલિટી, અનુકૂળતા. હું મોટો છું એવું નહીં, હું વિશેષ છું એવું નહીં, હું વધારે જાણું છું એવું નહીં. ફ્લેક્સિબિલિટી એટલે શું? આપણે સાથે બેસીને વાત કરીને આ પ્રોજેક્ટ કેવી રીતે કરીએ જેથી મને લાભ થાય, તને પણ લાભ થાય, હું પણ કમાઉં, તું પણ કમા, હું પણ સુખી થઉં, તું પણ સુખી થા. આ આધ્યાત્મિક બુદ્ધિની પહેલી મોટી સદગુણની વાત છે, ફ્લેક્સિબિલિટી. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એ લોકોએ બહુ વર્ષો ચર્ચા કરીને બુદ્ધિમત્તા, ઇન્ટેલિજન્સની વ્યાખ્યા કરી કે વોટ ઇઝ ઇન્ટેલિજન્સ, બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય. તો હાર્વર્ડ યુનિવર્સિટી ડેફિનેશન સેઝ ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ. કે કંઈક ચેન્જ આવે ત્યારે કેટલી જલ્દીથી તમે એ નવા ચેન્જને અનુકૂળ થઈ શકો છો, એ નવા ચેન્જને અપનાવી શકો છો, અને નવા ચેન્જને સાથે લઈને તમે ગ્રો થઈ શકો છો, એ બુદ્ધિશાળી વ્યક્તિ. કારણ કે ચેન્જ ઇઝ ધી ઓનલી કોન્સ્ટન્ટ. પરિવર્તનની વાત કરીને હમણાં, પરિવર્તન એક જ સ્થાયી વસ્તુ છે, બાકી બધું પરિવર્તિત છે. ચેન્જ ઇઝ ધી ઓનલી કોન્સ્ટન્ટ, રેસ્ટ એવરીથિંગ ચેન્જીસ. હું અહીંયા 1994 થી 2006 સુધી 12 વર્ષ રાજકોટમાં રહ્યો. તે દિવસે નાના મોવામાં તો કોઈ જાય નહીં, ખેતર હતા. હું વાત કરું છું 25 વર્ષ 20 વર્ષ પહેલાની, અને આજે તો ક્યાં સુધી બધું પહોંચી ગયું. એટલે ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ, અનુકૂળ થવું, એની માટે સૌથી મોટી વાત આવે છે આઈ થોડો નાનો રાખવો.